અને મહત્વના સમાચાર વડોદરામાં ગ્રામ પંચાયત માટે મતદાન થયું છે। પદ્મલા ગામે મતદારોની લાંબી કતારો જોવા મળી છે। વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગામમાં રોજગાર પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, ત્યારે ગ્રામજનો કહી રહ્યા છે યોગ્ય સરપંચ આવે અને સારી કામગીરી થાય એ જ હેતુ અમારો છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને જે મતદાન થઈ રહ્યું છે ને મતદાનમાં ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ પદમલા ગામ છે, પદમલા ગામ ખાતે પણ લાંબી લાઈનો મતદારોની જોવા મળી રહી છે। વહેલી સવારથી જ આ રીતે મતદારો મતદાન કરી રહ્યા છે। આ પદમલા ગામ છે, અહીંયા 4000થી વધુ મતદારો છે અને તેઓ હાલ અહીંયા મતદાન કરી રહ્યા છે। ગામમાં અહીંયા પણ વિવિધ સમસ્યાઓ છે, તે સમસ્યાઓના નિકાલ માટે જે સારો ઉમેદવાર આવે તેની આશામાં આ મતદાન માટે અહીંયા લાઈનો જોવા મળી રહી છે। પદમલા ગામમાં મુખ્ય અહીંયા પાણીની સમસ્યા છે। બેન, તમારે પીવાના પાણીની સમસ્યા હજુ કેટલા વર્ષથી છે અહીંયા? શું કહેશો બેન? પાણી ભરવા દૂર જવું પડે? ના, ગામમાં આવે છે પાણી? ગામમાં આવે બોલો બા। પાણી પીવાનું નથી આવતું, અંદર ગાવા ધોવાનું પણ નહીં આવતા, દાડે આવે કેટલા વર્ષોથી તો કેટલા વર્ષ થઈ ગયા હવે સારા ઉમેદવાર આવશે તો લાગે ને સમસ્યા હલ થઈ જાય? સારું ભેગી સારી, એટલે જ તો મતદાન કરવા આવ્યા છો કે સારા હા ઉમેદવાર? એટલે માટે ને શું કહેશો બેન? હા બરાબર છે, સારો ઉમેદવાર આવશે તો પછી અમારી સારું હા, સ્મશાનમાં જવાનો રસ્તો નથી, સ્મશાનમાં જવાનો સ્મશાન બની ગયું પણ રસ્તો નહીં આપ્યો। સારા ઉમેદવાર આવશે તો લાગે ને નિરાકરણ લઈ આવશે આનો રસ્તો? બરોબર આવે તો સારું હે ને। અહીંયા લાંબી કતારો છે। અહીંયા જે મતદારો છે તેઓ એવું કહી રહ્યા છે કે સારા ઉમેદવારની આશામાં તેઓ અહીંયા આવ્યા છે। રોડ નહીં થયો? હોવ રોડે ના થાય ને કશું નહીં, આટલા કાદમ પડીને આવવાનું છોકરાનું ને એવું મહાનાનો રસ્તો બંધ છે અમારા બાજુ। નવા સરપંચ આવશે તો લાગે છે કે સમસ્યા તમારી પૂરી થશે? એ તો ખબર નહીં હવે કોણ કરે કોણ નહીં। મત આપવા આવ્યા છે મતદારો, અહીંયા મત આપવા આવ્યા છે। તેમનું કહેવું છે કે જો યોગ્ય ઉમેદવાર આવે તો નિરાકરણ આવે। સાહેબ, મતદાન કરવા અહીંયા આવ્યા છો તમે, વહેલી સવારથી આ પ્રકારની લાઈનો છે, સવારે કેટલા વાગ્યાથી આ પ્રકારની લાઈનો છે? એ તો કશું નહીં, કલાકમાં નંબર આવે છે। અચ્છા, 1 કલાક સુધીની લાઈન? નાઈન તમે કેટલા વાગ્યાના આવ્યા? મેં તો હમણાં જ આવ્યો, અડધો કલાક પહેલા જ। ગામની અહીંયા મુખ્ય સમસ્યાઓ શું છે? ગામની તો હવે તો નિરાકરણ તો થાય જ છે, થોડું જે બી આવે તો નિરાકરણ તો થવાનું મહિલાઓ એવું કે છે પીવાના પાણીની સમસ્યા વધારે છે। જ, એ તો છે જ, એ તો વર્ષોથી છે। આના માટે કશું નિરાકરણ ક્યારે આવે? વર્ષોથી જે છે ક્યારે નિરાકરણ આવે એનું કઈ નક્કી એટલે નિરાકરણ જ નહીં યોગ્ય ઉમેદવાર આવે તો લાગે છે નિરાકરણ થશે, યોગ્ય ઉમેદવાર આવે તો થશે જ। એના માટેની તો આ લાઈનો છે, એના માટે તો મતદાન કરવાનું. અમને આશ્વાસન તો આલેલું છે, હવે આગળ શું થાય હવે એ જોવું। લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે મતદારોની। વિવિધ સમસ્યાઓ છે, સ્થાનિક સમસ્યાઓ પણ છે અને તેને લઈને જ ક્યાંક નિરાકરણ આવે તેવી આશાએ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં અહીંયા ઊભા છે અને ઉત્સાહ મતદારોમાં પણ એટલો જ છે। કેમેરા પર્સન નિકેશ વડાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।